નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો એમ આજે આપણે એક રમણીય સ્થળની વચ્ચે ઊભા છીએ કે જેનું નામ છે વેલી વ્યૂ, કે જે રાજકોટથી તદ્દન નજીક છે. અને તેના વિશે જ વધારે માહિતી મેળવવા આપણી સાથે જે જોડાઈ ગયા છે શ્રી ગ્રુપના શ્રી વિનયભાઈ વાડેરા અને હરેશભાઈ ડોબરિયા. તો વિનયભાઈ, આના વિશે મને માહિતી આપશો કે વેલી વ્યૂ જે છે એ કઈ જગ્યાએ આવેલું છે અને શું છે? વેલી વ્યૂ જે છે એ રાજકોટથી 35 કિલોમીટરના એરિયામાં આવે, જે નવું રાજકોટનું ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે એને નજીક છે અને રોડ રસ્તાથી કનેક્ટેડ છે. પેક સોસાયટી, સિંગલ ગેટ એન્ટ્રીવાળી સોસાયટી વેલી વ્યૂ છે. જી. અને અહીંયા હરેશભાઈ, જે અહીંયા જે પ્રોજેક્ટ્સ છે તો એના વિશે થોડી માહિતી આપજો કે અહીંયા કયા કયા પ્રકારના પ્રોજેક્ટ્સ છે? અહીંયા દેવાંગભાઈ પ્રોજેક્ટ તમારે ખુલ્લા પ્લોટ પણ મળી જાય છે અને અમે લોકો અમારા પોતાના ફાર્મ હાઉસ બનાવીને પણ અમે અહીંયા વેચી રહ્યા છીએ. અને આ ટોટલ જગ્યા 5 લાખ વાર ઉપરની છે, એટલે કોઈ પણ માણસ અહીંયા પોતાનું ફાર્મ હાઉસ બનાવવાનું ડ્રીમ હોય તો એ અહીંયા પૂરું કરી શકે છે. જી બિલકુલ મિત્રો, હવે આપણે એક્ઝેક્ટ જગ્યાએ જઈએ છીએ કે જ્યાં બધા જે પ્લોટ્સ છે અને જે ફાર્મ હાઉસીસ છે એની પણ આપણે મુલાકાત કરીએ છીએ. હવે મિત્રો, આપણી પાછળ જે દેખાય છે એ છે વેલી વ્યૂનું ક્લબ હાઉસ. તો હરેશભાઈ, આ ક્લબ હાઉસ જે છે વેલી વ્યૂનું, એની અંદર કઈ કઈ સુવિધાઓ છે? દેવાંગભાઈ, વેલી વ્યૂનું ક્લબ હાઉસ બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે. અહીંયા જો તો એક જનરલ સ્વિમિંગ પુલ છે, બહુ જ બિગ છે કે કદાચ ને 100 લોકોથી પણ વધારે હોય તો એમાં નાહી શકે છે. સાથે સાથે પ્રાઇવેટ લેડીઝ માટેનો અલગ સ્વિમિંગ પુલ છે, પ્લસ અહીંયા રેસ્ટોરન્ટ, કિચન છે અને ઓપન થિયેટર છે. ઓપન થિયેટર પણ અહીંયા રાખેલું છે કે જે તમે કદાચ ને ફેમિલી સાથે મોટો પ્રોગ્રામ કરો તો તમે પ્રોજેક્ટર ઉપર અહીંયા મૂવી કે કોઈ પણ પ્રોગ્રામ તમે કરી શકો છો. અને સાથે સાથે અહીંયા રૂમની પણ ફેસિલિટી છે. તો બહુ બધી ફેસિલિટી છે કે જે તમને કદાચ ને તમે અહીંયા પોતાનું ફાર્મ હાઉસ લ્યો છો કે અહીંયા તમે પ્લોટ લઈને ફાર્મ હાઉસ બનાવો છો તો તમને આ બધી ફેસિલિટી તમને અહીંયા સાથે મળી શકે છે. અને આપણે આવતા હતા ત્યાં અમે પાર્ટી પ્લોટ પણ જોયો, પણ પાર્ટી પ્લોટ છે. યસ, એક્ઝેક્ટલી. અહીંયા પાર્ટી પ્લોટ પણ છે કે જે પાર્ટી પ્લોટનો પણ તમે યુઝ કરી શકો છો. અને આ પ્રિમાઇસીસ છે વેલી વ્યૂની પ્રોપર્ટી છે કે અહીંના જે પણ પ્લોટ હોલ્ડર છે કે જે પણ અહીંયા ફાર્મ હાઉસ બનાવે છે આ બધી વસ્તુને એનો ઉપયોગ કરી શકે છે. તો આપણે બિલકુલ અંદર જઈને હવે જોઈશું કે તમે જે વાત કરી એ બધી સુવિધાઓને બધું આપણે અંદર જઈને. જી, ચાલો આપણે જોઈએ અંદર. અને અહીંયા પ્લાન્ટેશન પણ ઘણું બધું છે, એટલે એ કેવી રીતના બધું મેનેજ થાય છે? એ દેવાંગભાઈ છે ને, અહીંયા એક તો એક નેચરલ પ્લાન્ટેશન છે જી, કે જે તમે અહીંયા આવો તો એવું ફીલ થાય કે જ્યારે આપણે કોઈ જંગલમાં આવ્યા છીએ. બરાબર. અને સાથે સાથે જેટલા પણ રોડ ને બધું ડેવલપ કર્યું છે ને, એમની બંને બાજુ જે પ્લાન્ટ છે એ ડેવલપ કરેલા છે અને એને રેગ્યુલર બેઝ ઉપર મેન્ટેન થઈ રહી છે. અહીંયા સ્ટાફ છે, એમના માટે એમને રેગ્યુલર પાણી પાવામાં આવે છે. અને એક પણ પ્લાન્ટ છે ક્યારેય પણ અત્યાર સુધીમાં કોઈ વેસ્ટ નથી જતો, એટલી કાળજી રાખવામાં. બરાબર છે. અને દાખલા તરીકે આપણે આ જોઈએ કે આ કેવું સરસ અહીંયા જે આ વૃક્ષ છે કેટલું સરસ લાગી રહ્યું છે એમ. એટલે બહુ વ્યવસ્થિત મેનેજ કરી, સુંદરતાની સાથે સાથે જેને કહેવાય નેચર છે, નેચરનો મેળાપ છે અહીંયા. મેનેજમેન્ટ છે. બિલકુલ બરાબર છે. અને હવે અત્યારે આપણે આ ક્લબ હાઉસના રિસેપ્શનમાં છીએ, તો આ એક મેનેજમેન્ટનો જે ભાગ છે તો એના વિશે થોડી વાત કરો. દેવાંગભાઈ, અહીંયા કેવું છે કે તમે અહીંયા કોઈ પ્લોટ તમે બાય કરો છો તો અહીંયા તમારી એક તમારું છે ને એક મેમ્બરશિપ કાર્ડ બને છે તમારું અને તમારા ફેમિલીનું, કે જે કાર્ડ ઉપર તમે અહીંયા ગમે ત્યારે પણ આવો છો તો એ કાર્ડથી તમારી એન્ટ્રી થાય છે, ગેટ એન્ટ્રી થાય છે. તમે અહીંની જે પણ પ્રિમાઇસીસ છે એનો યુઝ કરી શકો છો. અને સાથે સાથે ક્લબ હાઉસમાં તમે સ્વિમિંગ પુલ કે કોઈ પણ તમે પ્રિમાઇસીસને યુઝ કરવી છે તો તમારે કાર્ડ છે એ મેમ્બરશિપ કાર્ડ છે. એટલે આટલું સિસ્ટમેટિક આ પ્રોપર્ટી છે એ મેન્ટેન થઈ રહી છે. દેવાંગ જી બિલકુલ. તો હવે આપણે આગળની જે એમ્યુનિટીઝ છે એ આપણે હવે જોઈએ. યસ. આપણે જે એમ્યુનિટીઝ જોઈએ છીએ એમાં હરેશભાઈ, આ જે પાછળ દેખાય છે રેસ્ટોરન્ટ છે આખું એવું, અને આ શું છે? આ બધું આખો કન્સેપ્ટ છે કોઈ? આ છે ને ચેસ ગાર્ડન છે એક્ઝેક્ટ સ્વિમિંગ પુલની બાજુમાં. અને સાથે સાથે તમે જોઈ રહ્યા છો પાછળ કિચન છે,
જી, જી. રેસ્ટોરન્ટ જી, છે હા જી. અને રેસ્ટોરન્ટની સાથે ઓપન જગ્યા પણ એટલી બધી છે કે ત્યાં તમે બેસીને તમે મોટું કંઈ પણ પ્રોગ્રામ જમવાનો કે કંઈ પણ તમે કરી શકો છો. જી તો જી. આવી ઘણી બધી વસ્તુઓ છે આની અંદર કે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જોઈ રહી એટલે બેઝિક એમ્યુનિટીઝ તો છે જ, જેમ કે આપણે જોયું સ્વિમિંગ પુલ છે, લેડીઝ માટે પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે, બાળકો માટેનો સ્વિમિંગ પુલ છે, ચેન્જિંગ રૂમ છે, પ્લસ 7 જેટલા રૂમ્સ છે અલગ અલગ, રેસ્ટોરન્ટ છે. અને એના સિવાય પણ થોડુંક આમાં મહેનત એ પણ કરી છે કે કન્સેપ્ટ ગાર્ડન આપણી પાછળ દેખાય છે, આખું ચેસ ગાર્ડન છે. એટલે જે ચેસના જે બધા આપણે કંઈ પાયદળ છે, ઘોડો છે, હાથી છે, એ બધામાં ગોઠવાયેલા છે ને વચ્ચે ગાર્ડન છે. એટલે આ તમે ઇમેજિન કરો કે જ્યારે વીકેન્ડમાં બાળકો સાથે ફેમિલી સાથે અહીંયા આવો તો બધાને કંઈક ને કંઈક આનંદ આવે, બધા એજ ગ્રુપને આનંદ આવે, એ પ્રકારની બધી આ ક્લબ હાઉસમાં વ્યવસ્થા કરેલી છે. મિત્રો આપ જોઈ રહ્યા છો એમ આપણે જે રૂમ્સ છે, ફેમિલી રૂમ્સ, અત્યારે એની ઉપર છીએ અને અહીંયાથી તમે ખાલી વ્યૂ જુઓ, ચારે બાજુનો વ્યૂ આપણે તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ અતિ રમણીય જગ્યા છે, નેચરની વચ્ચે છે. અને અહીંયા જે કોઈ આપણે અવાજ આવે છે તો એ અવાજ આવે છે પક્ષીઓના, એકદમ આ સરસ મજાનો પવન આવે છે એનો અવાજ છે. અને ચારે બાજુ વૃક્ષો છે. અને ખાસ વિનયભાઈ, મને એક આ પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે આ વેલી વ્યૂમાં તમે આ બધા જે પ્રોજેક્ટ્સ કરો છો એ કરવા પાછળનું કારણ શું? દર્શક મિત્રો જ્યારે આખો વિડીયો જોશે ત્યારે એમને પણ થશે કે ભાઈ એક આપણી પ્રોપર્ટી એક એવી હોવી જ. મારી દ્રષ્ટિએ હંમેશા જે સામ્રાજ્ય દેખાણું હોય અથવા આપણે જીવા છીએ, આપણે આવી અને આ સંસારમાંથી આવીને ગયા છે તો એક આપણી પ્રોપર્ટી હોય, બાપદાદા આપણી જમીન દઈ ગયા હોય અથવા આવી સુંદર જગ્યા હોય જ્યાં આપણને એક પ્લોટ મળી જાય અને માણસ ગમે એ પૈસા કમાતો હોય, 12 કલાક જોબ કરતો હોય, તેનો એક એ હોય છે કે મારી અને મારા ફેમિલીને શાંતિ મળે, પીસફુલ મળે. અઠવાડિયામાં સેટરડે સન્ડે અમે એવી એક જગ્યા હોય કે જે આપણા બજેટમાંય હોય, આપણું રોજિંદુ બજેટ ન વિખાય અને હારોહાર ફાર્મ હાઉસની ફિલિંગ મળી જ શકે, એના માટેની આ જગ્યા લાગી. જ્યારે 2011માં આ પ્લોટિંગનું બધું ચાલુ થયું તે અમે અને હરેશભાઈ ડોબરિયા અમારા શ્રી ગ્રુપમાંથી અમને વિચાર આવ્યો કે આપણે અહીં કરીએ, પણ ત્યારે વહેલું હતું. અત્યારે અહીં એરપોર્ટ છે, આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીઝ છે, રિયલ એસ્ટેટમાં રોકાણના ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ સારી પ્રોજેક્ટ છે આ. અને સાથોસાથ જે પણ લોકોને એક પ્રાકૃતિક આનંદ લેવો હોય, જેને પીસફુલનેસ લેવી હોય, દેવાંગભાઈ અહીં 120 ટાઈપના તો ઝાડ છે. અને મારું એવું માનવું છે કે ઓછામાં ઓછા 100થી 150ના અલગ અલગ જાતના વેરાયટીના પક્ષીઓ છે, મોર છે, ચકલીઓ ભાતની છે, કોયલ બોલી રહી છે. અહીં માણસ ખાલી પૈસા દઈને જે આનંદ અહીંથી લઈ શકશે ને, મારી દ્રષ્ટિએ રાજકોટના 30-35 કિલોમીટરના એરિયામાં ક્યાંય પણ મળી ન શકે. અમારો પોતાનો પણ એ બંગલો છે, અમે સેટરડે સન્ડે આનંદ કરવા માટે આવીએ જ છીએ. જો દેવાંગભાઈ, રાજકોટથી જે 30-35 કિલોમીટરમાં આ ભાવમાં આવી રમણીય જગ્યા મળે એવી કોઈ મારી જગ્યામાં નથી. અમે છેલ્લા 30 વર્ષ ત્યાં રિયલ એસ્ટેટ ફિલ્ડમાં જોડાયેલા છીએ. તમે કાલાવડ રોડ ઉપર વયા જાઓ, ગોંડલ રોડ ઉપર વયા જાઓ, આવી રમણીય જગ્યા જે કહી શકીએ જ્યાં પક્ષીઓ છે, ખરેખર જેને આપણે ફાર્મ હાઉસ ગણી શકીએ, એ જગ્યા મારા ધ્યાનમાં આવી. એટલે અમે શ્રી ગ્રુપે નક્કી કર્યું કે અમે અહીં ફાર્મ હાઉસ બનાવશું અને અમે પોતાના પણ રાખ્યા છે ફાર્મ હાઉસ. 120થી 30 ટાઈપના અહીં બધા ઝાડવા વાવેલા છે, જે 2011થી, એટલે અત્યારે બધા ઓલમોસ્ટ મોટા થઈ ગયા છે, છાંયો આપતા થઈ ગયા છે. બિલકુલ, કારણ કે એ જ જોઈએ છે. ચારે બાજુ એટલા બધા વૃક્ષો છે, વૃક્ષો તો છે જ પણ અલગ અલગ પ્રકારના છે. ખજૂરી જોવા મળે, આસોપાલવ જોવા મળે અને બીજા તો ઘણા બધા વૃક્ષો છે કે જેના બધાના નામ પણ ખ્યાલ નથી. વાંસ પણ છે, બંબુ જેને કહીએ, ખૂબ બધા. અને લોન એટલી બધી સરસ છે, મેન્ટેન્ડ છે. તો અહીંયા 100% અહીંયા તમે રહ્યો તો તમને ખૂબ આનંદ આવે એવું છે. આ સોસાયટીનું નામ વેલી વ્યૂ છે અને મારી દ્રષ્ટિએ હું આને હિલ વ્યૂ ગણું, હિલિંગ વ્યૂ,
કેમ કે જે પણ માણસને પોતાના રોજિંદા જીવનમાંથી એક એસ્કેપ કરવું હોય, માનસિક પીસફુલ માટે એસ્કેપ કરવું હોય તો આ જગ્યા બેસ્ટ છે. અહીં તમે કલાક 2 કલાક તમે આરામથી બેસો. હું ગમે ત્યારે અમે બિઝનેસમાં એવા વિચારમાં હોય તો હું આ જગ્યાએ આવીને ખાલી કલાક એક ડ્રાઇવિંગ કરીને અહીંથી વયો જાઓ એટલે મારા ડોપામાઇન આપણે જે કંઈ મસ્ત ડોપામાઇન રિલીઝ થઈ જાય છે ને એકદમ આનંદ આવે છે. બીજું, આ જગ્યા ઉપર સામાન્ય નોકરિયાત વર્ગથી લઈ અને રાજકોટની મોટામાં મોટી ઇન્ડસ્ટ્રીઝમાં જે વન ઓફ ધ આવતી હોય એ લોકોને ફાર્મ હાઉસ છે, એમના કામ ચાલુ થઈ રહ્યા છે. આ જગ્યા ઉપર અત્યારે 70 થી 80 બંગલા બનેલા છે અને 30 થી 40 નવા બંગલા બનવાના કામ ચાલુ છે. જેમાં સી ગ્રુપના પણ આવી જાય છે. અત્યારે મિત્રો અમે અહીંયા બેઠા છીએ. અમારી પાછળ છે ઓપન એર થિયેટર, બાજુમાં કરમદા છે, લોન છે, આસોપાલવ છે, ખજૂરી છે અને આમ ખૂબ જ મજા આવે છે અને આખું એટમોસ્ફિયર એવું સરસ મજાનું છે. વિનયભાઈ, તો જે આ ઓપન એર થિયેટર છે એની શું કેપેસિટી છે? આ ઓપન એર થિયેટરની 500 લોકો સિટિંગ કરી શકે એવી કેપેસિટી છે. બાજુમાં ઉપર પાર્ટી પ્લોટ છે, ત્યાં આપણે ફંક્શન કરવા હોય તો થઈ શકે એમ છે. આ જે દેવાંગભાઈ આપણે જે આમાં 15-20 લાખ જે ઇન્વેસ્ટમેન્ટ જે કરીએ તેમાં તમારે આપણે ઘરે વર્ષે 2 થી 3 પ્રસંગ નાના બર્થડે હોય, એનિવર્સરી હોય, આવતા હોય, જેના માટે આપણે બહાર જમવા જતા હોય અથવા કોઈ મોટું ફંક્શન કરવું હોય તો હોલને 500 માણસનો હોલને એ રાખતા હોય. પણ આ જગ્યામાં તમે પ્લોટ લ્યો છો તો આ તમને જેટલી એમેનિટીઝ છે એ ફ્રીમાં વાપરવા મળે છે, તદ્દન ફ્રી. તમારે અહીં ઓપન એર થિયેટર માટેનો કોઈ ફિલ્મનો પ્રોગ્રામ પાર્ટીનો ગોઠવવો હોય, તમારે અહીં જમણવાર ગોઠવવો હોય પાર્ટી પ્લોટમાં, તો અહીંયા તમે એસોસિએશનને જાણ કરી આપો, જે તે એસોસિએશનને જાણ કરી આપો એટલે તમને એ બધું કરવાની છૂટ મળે છે. એનો બીજો કોઈ ચાર્જિસ નથી. જે ડેવલપિંગ માટેનો અમુક ચાર્જિસ હોય એ છે, બાકી કોઈ બીજો કોઈ ચાર્જિસ આમાં નથી. એટલે કહેવાની વાત એવી છે કે ભાઈ જે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ છે, પછી અહીંયા ફાર્મ હાઉસમાં રહેવાનો પર્પઝ છે, એની સાથે સાથે બીજા ઘણા બધા પર્પઝ અહીંયા સહેલાઈથી દૂર થઈ જાય છે. દેવાંગભાઈ, મારે પણ ફાર્મ હાઉસ છે, હરિલાલને પણ ફાર્મ હાઉસ છે. પણ ફાર્મ હાઉસમાં તકલીફ શું પડે કે આપણે ફાર્મ હાઉસે ગયા હોય તો અંદર હોય, બીજું આપણે જ આખું ડેવલપ કરવું પડે છે. આ બધું સેલ્ફ ડેવલપમેન્ટ, ઓટોમાઇઝેશન ડેવલપમેન્ટમાં છે, જે આપણી પાસે ટાઈમ નથી. અત્યારે તમે ફાર્મ હાઉસ કર્યું હોય તો 5 જણા માણસનો સ્ટાફ રાખવો પડે, ગાય ધોવા માટેનું ઓલું છે, વાડી મેન્ટેન કરવા માટેનું. અહીં તમારે કાંઈ પણ મેન્ટેન કરવા માટે કરવું પડતું નથી. અને ફાર્મ હાઉસમાં જે સુવિધા આપણે ન કરી શકીએ, દાખલા તરીકે આ જે ડેવલપમેન્ટ થયું તો આમાં કરોડો રૂપિયા નખાણા છે, બિલકુલ બરોબર, એ આપણે આપણું ફાર્મ હાઉસ કરવાનું હોય તો કદાચ એટલું નહીં કરી શકીએ. પણ અહીં જે તમે 15-20 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા, 50 લાખ હોય, તમારી જેવી કેપેસિટી હોય એ પ્રમાણે તમે અહીં લઈ અને આ બધી સુવિધાઓનો ફ્રીમાં તમે લાભ લઈ શકો છો. અમુક એક મેન્ટેનન્સ જે ફી છે એ 1 ટાઈમ દેવાની હોય છે અને મેન્ટેનન્સ ફી પાછી તમે જે સેલ કરો તો એ તમને મળી જાય છે. બરાબર. એટલે એ બધો લાભ તમને બહુ સારો લાભ. એટલે સૌથી મોટી વાત જે આટલું હજી આપણે થોડુંક જ જોયું છે, વેલી વ્યૂ ખૂબ વિશાળ છે, પણ સૌથી મોટી વાત જે મને દેખાણી છે વિનયભાઈ, હરેશભાઈ, એ છે કે અહીંના વૃક્ષો છે એ બધા એના પૂરેપૂરા કદમાં છે. એટલે એક જે એમ્બિયન્સ કહેવાય કે જે એક નેચર કહેવાય એ બધા એની પૂરી હાઇટમાં છે. 2011 ને 12થી આપણે વાત કરી કે એને વાવવામાં આવેલા, તો એવું નથી કે હજી આ શરૂઆત છે, આ ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ છે. તો આ જે છે આનો સીધો લાભ મળે એવો છે. જ્યારે ખેતીની જમીન હતી ને ત્યારથી આ કૂવો છે. બરાબર. પાણી આપણે જે ગમે પ્રોપર્ટી આપણે લેતા હોય, જે ફાર્મ હાઉસ માટે અથવા વીકેન્ડ વિલા માટે લેતા હોય, તો કાલાવ રોડ ઉપર ને જે પ્રોપર્ટીઓ છે કે જે આના કરતાં 10-10, 20-20, 40-40 ગણી મોંઘી છે અને કિલોમીટરમાં પણ દૂર છે. અહીં ખાલી આપણે એ કહેવા માંગુ છું, જ્યારે આ ખેતી હતી 2010-11 પહેલાં, પછી આ એને થઈને જે આ સોસાયટી બની, એ પહેલાંનો આ કૂવો છે. આ સોસાયટી જ બાંધેલો છે, જોઈ શકો છો ફૂલ પાણી ભરેલું છે. હું વાત એ જ કરતો છું કે ભાઈ આપણે જે ફાર્મ હાઉસ અને વીકેન્ડ વિલા માટે જાય છે ત્યાં પ્રશ્ન હંમેશા આવે છે શું? પાણીનો. પાણી વગર ફાર્મ હાઉસ શક્ય નથી. હું તમને જગ્યા આપી દઉં કે કરો હાલ્યો, પણ ત્યાં પાણી તમે 1000 ફૂટે જાઓ અને પાણી ન મળે તો તમે મૂકીને જ આવતા રહેવાની. જગ્યા કોઈ કામની નથી, રણ બરાબર છે. બરોબર. આ લીલોતરી તમે જોઈ શકો છો,
અમે જેટલા પ્લોટ લીધા છે એ બધા પ્લોટમાં અમે બોર કરેલા છે ને બધા પ્લોટમાં પાણી 200-250 ફૂટે આવેલું છે. મિત્રો અત્યારે જે પાછળ જોઈ રહ્યા છો એ શ્રી ગ્રુપની સાઇટ છે અને આપણે હરેશભાઈ પાસેથી જાણીએ કે આ સાઇટ ઉપર શેનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આ સાઇટ ઉપર દેવંગભાઈ આપણે ફાર્મ હાઉસ બનાવી રહ્યા છીએ અને ફાર્મ હાઉસ માટે આપણે અહીંયા બધું ઓલરેડી મટીરિયલ આપણે અહીંયા આવી ગયું છે, રાઈટ. અને આ 2500 વારનો પ્લોટ છે, 2 રોડનો છે, 2 એન્ટ્રી થશે, એન્ટ્રી અને એક્ઝિટ. આગળ તમે જે છે 15 મીટરનો રોડ છે, જે 15 મીટરના રોડ ઉપરથી મેઇન એન્ટ્રી થશે. બેક સાઈડ 9 મીટરનો રોડ છે કે જ્યાંથી આપણે એક્ઝિટ આપણે કરશું અને આખી આપણે બેલાની આપણે ચણતર કરવાના છીએ. બેલાના ચણતરથી આપણે એમની આખી દિવાલ બનાવવાના છીએ અને લેન્ડસ્કેપિંગ કરવાના છીએ અને બંગલો બનાવવાના છીએ અને આખું આપણે અહીંયા ફાર્મ હાઉસ રેડી કરવાના. સાથે સાથે આપણે અહીં અલગ પ્રકારના વૃક્ષ વાવવાના છીએ, અલગ પ્રકારના ફ્રૂટ્સ અહીંયા આપણે વાવી અને અહીંયા આપણે નેચર ઓલરેડી છે જ, પણ સાથે સાથે આપણી પાસે લેન્ડ એટલી છે કે અહીંયા આપણે બીજું પણ સાથે સાથે આપણે જે કંઈ હોબી હોય એને આપણે અહીંયા ફૂલફિલ કરી શકીએ. ખૂબ સરસ. અને ખાસ તો જાણીને આનંદ થયો કે બેલાનું ચણતર છે. યસ, જનરલી ઈંટનું ચણતર આપણે જોતા હોઈએ છીએ સિટીમાં, તો એક મજબૂત પ્રકારનું ચણતર થતું હોય છે અને આખી આ 2500 વારની જગ્યા છે અને આપણે પેલો બોર પણ જોતા હોઈએ, તમે વાત કરી તે. હા, હરેશભાઈ, આ તમે બોર વિશે વાત કરતા હતા, અહીંયા એનું તળ કેવું છે? અહીંનું તળ દેવાંગભાઈ અહીંયા પાણી પુષ્કળ છે. આ બોર અમે કર્યો તો આ બોરમાં 155 ફૂટે પાણી આવ્યું, છતાં પણ આપણે એવું હોય ને કે આપણે વધારે કરીએ એટલે આપણે 300 ને ટોટલ આ બોરની જે છે ડેપ્થ છે 390 ફૂટ સુધી અમે કર્યો. પણ પાણી એટલું છે કે અહીંયા કોઈ પાણીની કોઈ ચિંતા જ નથી દેવાંગભાઈ, બરાબર. અને કોઈ પણ ફાર્મ હાઉસ આપણે બનાવતા હોય તો સૌથી પહેલી 2 વસ્તુ મારા નોલેજ પ્રમાણે બહુ રિક્વાયર્ડ છે. એક છે એન્વાયરમેન્ટ અને સેકન્ડ છે પાણી, રાઈટ. અને જો આ 2 વસ્તુ તમને મળતી હોય તો મારી દ્રષ્ટિએ એ બહુ સારી જગ્યા કહેવાય ફાર્મ હાઉસ માટે. મિત્રો, આપણે વેલી વ્યૂની અલગ અલગ આપણે જગ્યાઓ અને સાઇટ્સ જોઈએ છીએ. હવે એમાં એક નવું ફૂલ એડ જે થયું છે અને અત્યારે જ્યાં હું બેઠો છું એ સરસ મજાની નદી મારી બાજુમાંથી વહી રહી છે અને એવા રમણીય સ્થળ ઉપર આપણે બેઠા છીએ. તો વિનયભાઈ, આ સ્થળની થોડી વાત કરો. તમે તો અહીંયા ઘણા સમયથી છો. દેવાંગભાઈ, આપણી જ્યારથી જૂની હડપ્પન સંસ્કૃતિ, જે સંસ્કૃતિ આખા પૃથ્વી ઉપર જ્યાં જ્યાં સંસ્કૃતિ છે એ નદી કિનારે જ બનેલી છે ને વસેલી છે, નદીના કાંઠે. આ નદી આખી આ સામે જોઈ શકો છો તમે, એરપોર્ટ છે ને તેની બાજુમાં રોડ જઈ રહ્યો છે, આ નદી એની બાજુમાં વહી રહી છે. અહીં તમે સાંજના સમયે તમે અહીં આરામથી બેસી શકો, ભગવદ નામ લઈ શકો, તમારે જે પણ કાર્ય કરવું હોય, કસરત કરવી, યોગા કરવા હોય તો કરી શકો છો. બહુ રમણીય અને એકદમ આનંદ આવે એવું સ્થળ છે. એટલે બિલકુલ કાંઈક કરો તો પણ અહીંયા આનંદ આવે એમ છે ને. અહીંયા સાંજે આવીને અહીંયા બેન્ચીસ ને ખૂબ સારી બેઠકની વ્યવસ્થા પણ છે. અહીંયા નીચે પણ લોન છે, તો આવીને બેસો તો પણ મજા આવે એવી જગ્યા છે. એમ આ હિલિંગ વ્યૂનો હિલિંગ પોઈન્ટ છે. આજે આપણે બેઠા છીએ, તમે આરામથી 10-15 મિનિટ કલાક બેસો તો તમે ઓટોમેટિક હિલ થઈ જશે. વિનયભાઈ, આપણે ક્લબ હાઉસની વિઝિટ કરી, અલગ અલગ સાઇટ્સની વિઝિટ કરી. હવે એના સિવાયની એમ્યુનિટીઝ કઈ કઈ છે અહીંયા? એના સિવાયની એમ્યુનિટીઝમાં છે આ પાર્ટી પ્લોટ છે, સિનિયર સિટીઝન ગાર્ડન છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, ઘણી બધી ક્લબ હાઉસ સિવાયની પણ ઘણી એમ્યુનિટીઝ છે અને એ પણ આપણે જોશું ફૂલ ડેવલપ કરેલી છે. એવું નથી કે ભાઈ એમને પડી હોય ને જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે ચોખ્ખી થાય. સતત અહીં ડેવલપમેન્ટ અને જે આપણે જગ્યા માટેની જે સાર સંભાળ રાખવી જોઈએ એ સતત રાખીએ છીએ. તો આ પાર્ટી પ્લોટ છે, આપણે પાર્ટી પ્લોટ જોઈ લઈએ અંદર. આવો. આ ત્યાં તે રસોઈ માટેનું છે, અહીં રૂમ છે, 1-2 રૂમ ત્યાં આપેલા છે અને અહીં મારી દ્રષ્ટિએ 1000 માણસનું જમણવાર થઈ શકે અને રિસેપ્શન થઈ શકે અથવા બર્થડે સેલિબ્રેશન થઈ શકે એવી આ કોમન એમ્યુનિટીઝમાં આવતી એમ્યુનિટીઝ છે જે આપણે પાર્ટી પ્લોટ. બરાબર છે. એટલે પાર્ટી પ્લોટ જોઈએ તો ખૂબ વિશાળ છે, એટલો નાનો પણ નથી કે જેથી તમારે 200-500 માણસોનું ફંક્શન કરવું છે તો આરામથી થઈ શકે. અને એકદમ ખુલ્લી જગ્યામાં છે એટલે પવન આવે છે
અગેઇન અહીંયા પણ બધા વૃક્ષો અને જે પ્લાન્ટ્સ વાવેલા છે એટલે એનાથી આખું દ્રશ્ય છે એ ખીલી ઉઠે છે. દેવાંગભાઈ, એમાં જે આપણે રાજકોટની આજુબાજુમાં પાર્ટી પ્લોટ હોય છે તો એમાં શું હોય છે, ભાડાઓ 50,000 લાખ રૂપિયા પર ડે ના હોય છે. જી જી. આ તમને એના જેવી સુવિધા રાજકોટના પાર્ટી પ્લોટને ટક્કર આપતો જ આ પાર્ટી પ્લોટ આપણે કહી શકીએ. બિલકુલ. આમાં ગમે નાનું એવું ફંક્શન હોય તો એમાં દેખાય એવું શકે કે ભાઈ સારી જગ્યાએ એક આપણે ડેસ્ટિનેશન વેડિંગ ને જે અત્યારે જે છે એવી આ એક જગ્યા છે. બિલકુલ બિલકુલ, સવાલ જ નથી. ખૂબ સરસ જગ્યા છે અને વિશાળ પણ છે, એટલે તમે સારું અને મોટું આયોજન પણ કરી શકો. જેને ઉપયોગ લેતા આવડતું હોય છે ને જેનો લાઈફમાં બધે એન્જોયમેન્ટ કરવામાં ઉપયોગ લે એના માટે બધું અહીંયા સુવિધાઓ બધી છે. બિલકુલ બિલકુલ. મિત્રો, હવે આપણે ખાસ વાત કરી લઈએ. આપણે ક્લબ હાઉસ જોયું, અલગ અલગ બધા પ્લોટ્સ જોયા, શ્રી ગ્રુપના જે પ્લોટિંગ છે, કન્સ્ટ્રક્શન ચાલતું હતું એ આપણે જોયા. હવે સૌથી અગત્યની વાત હરેશભાઈ, કે હવે અહીંયા જે તમારું ગ્રુપ જે છે, હવે એના માટે કોઈને પ્લોટિંગમાં રસ ધરાવે છે, એમાં જવું છે, તો કયા કયા પ્રકારના પ્લોટ્સ અવેલેબલ છે? દેવાંગભાઈ, અવેલેબલ મીન્સ કે અહીંયા જે પ્રિન્ટ છે તો 500 વારથી લઈ 500 વાર, 1000 વાર, 2000 વાર, 2500 વાર સુધીની પ્રિન્ટમાં પ્લોટ છે. પણ અહીંયા કોઈને માની લો 2000 વાર લેવી છે, 500 વાર લેવી છે, 1500 વાર લેવી છે, 5000 વાર પણ લેવી છે, તો પોસિબલ છે કે અહીંયા એ ટાઈપનું પણ પ્લાનિંગ થઈ શકે એમ છે, રાઈટ? અને તમે જોઈ શકો છો કે આજે આપણે આપણી એક સાઇટ ઉપર ઊભા છીએ, જે અત્યારે અમારી આ જે સાઇટ છે 1000 વારનું અમે ઓલરેડી અત્યારે ફાર્મ હાઉસ ડેવલપ કરી રહ્યા છીએ. બરાબર. અને 1000 વારમાં અમે જે અત્યારે કન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ 900 ફૂટની આસપાસ અમારું એ કન્સ્ટ્રક્શન રહેવાનું છે. 15 બાય 15 ના 2 રૂમ છે, 15 બાય 30 નો એક હોલ અમે બનાવીએ છીએ, રાઈટ? નીચે એક અમારો અંડર પેલામાં સ્વિમિંગ પુલ બનાવી રહ્યા છીએ. સાથે સાથે ઉપર એક ગજીબો બનશે. અને તમે જોઈ રહ્યો છો કે અહીંયા લેન્ડસ્કેપિંગ થશે. અલગ અલગ પ્રકારના અહીંયા અમે વૃક્ષ વાવવાના છીએ, જેમ કે લીમડા છે, ઓક્સિજન રિલેટેડ વૃક્ષ છે, ફ્રૂટના ઝાડ છે અમુક. આ પ્રકારના અમે અહીંયા વૃક્ષનું પણ વાવેતર કરવાના છીએ. અને સાથે સાથે અમે ફરતી બાજુ અમે જે કાંઈ છે દિવાલ અમે બેલાથી અમે આખી દિવાલ કમ્પ્લીટ કરવાના છીએ. આ અમારું એક ઓલરેડી અત્યારે અમારું ફાર્મ હાઉસનું કામ ચાલી રહ્યું છે અહીંયા. જી બિલકુલ. એટલે મેઇન હું જે સમજ્યું એવું છે શ્રી ગ્રુપમાં કે ભાઈ પ્લોટિંગ લેવું છે તો પણ તમારો સંપર્ક કરી શકાય છે, અને પ્લોટિંગ લઈ અને પછી કન્સ્ટ્રક્શન જે ફાર્મ હાઉસ બનાવવાની વાત છે એ પણ કરાવવાનું છે, તો એ પણ સર્વિસીસ તમે આપો છો? એક્ઝેક્ટલી દેવાંગભાઈ, તમે સાચું સમજ્યા છો. અમે અહીંયા છે ને, જો કોઈ એવું હોય કે ભાઈ મને 500 વારનો જસ્ટ ખાલી પ્લોટ જ બાય કરવો છે, તો આપણે એને પ્લોટ પણ અવેલેબલ કરાવી શકીએ છીએ. અને સાથે સાથે કોઈ એવું કે ભાઈ મને પ્લોટ લઈ અને તમે અમને ફાર્મ હાઉસ તમે બનાવીને આપી શકો, તો અમે એમને એ જે પ્લાનિંગ આપે એ પ્રમાણે અમે એમને ફાર્મ હાઉસ બનાવીને પણ અમે રેડી કરીને પણ આપી શકીએ છીએ, રાઈટ? એટલે વિનયભાઈ, થોડી વાત એના વિશે કરો, શ્રી ગ્રુપ કે જેના અંતર્ગત આ બધા પ્રોજેક્ટ્સ તમે કરો છો, અને પછી એના પ્રોજેક્ટ્સ છે એની વાત કરીએ, અને પછી આપણે આ તમારો એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ છે તે ચાલી રહ્યો છે એ પણ જોઈએ. દેવાંગભાઈ, બેઝિકલી શ્રી ગ્રુપ છેલ્લા 30 વર્ષથી આ રિયલ એસ્ટેટના અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલું છે. ઇન્ડસ્ટ્રીઝમાં છે, કોમર્શિયલમાં હોય, રિયલ એસ્ટેટમાં જે ફાર્મિંગ ખેતી માટેની જગ્યા લેતા હોય એમાં છીએ. આ શ્રી ગ્રુપનો એક આપણે શ્રી ફાર્મ કે જે રાજકોટની સરાઉન્ડિંગ આજુબાજુમાં 40-50 કિલોમીટરમાં ફાર્મ હાઉસ ડેવલપ કરી અને વેચે છે. અમારું ફાર્મ હાઉસ ડેવલપ કરીને અત્યારના જે સમય માટેની જે માંગ છે, તો ફાર્મ હાઉસ ડેવલપ કરીને અમે વેચીએ છીએ, જે મધ્યમ વર્ગ માટે મળી શકે. ફાર્મ હાઉસ તમે અત્યારે બનાવવું હોય તો જુઓ તો રાજકોટના 30-40 કિલોમીટરના સરાઉન્ડિંગમાં કરોડ રૂપિયામાં તમને કાચી જમીન નથી મળતી, જે તમે 40-50 કિલોમીટરમાં તમે જોઈ શકો છો. અને એ પાછી એમેનિટીઝ વગરની તમારે રોડથી લઈ અને સામાન્ય બધી એમેનિટી સુધી તમારે ખર્ચો કરવો પડે. એની સામે જે મધ્યમ વર્ગને પોસાય એવા બજેટમાં અમે અત્યારે અહીં વેલ્યુમાં ફાર્મ હાઉસનો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. અમે આની પહેલાં ઘણા ફાર્મ હાઉસો બનાવી અને એનું સેલ કરેલ છે, અને આ અત્યારે વેલ્યુમાં અમારો ફાર્મ હાઉસનો 1000 વારમાં, જેમ આપણે વાત થઈ, 1000 વારમાં અત્યારે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. 1000 વારમાં અમારે એમ્યુનિટીઝમાં અમારે અહીં શાકભાજી વાવવા માટેની જગ્યા આપશું, જે કાળી માટી તમે જોઈ રહ્યા છો. અહીં બધું અમે પ્લાન્ટિંગ કરશું, લેન્ડસ્કેપિંગ કરશું, પ્લાન્ટિંગ કરશું, તેમાં ફ્રૂટનું ને એનું પ્લાન્ટિંગ કરવાના છીએ. અહીં આપણે આ લાઇટ કનેક્શન આવી ગયું છે આપણે
24 કલાકનું રેસિડેન્શિયલ જે લાઇટ કનેક્શન છે એ આવી જાય છે. ફાર્મ હાઉસ મિત્રો તમે બીજે ક્યાંય લેતા હોય તો તમને 24 કલાકનું ક્યાંય લાઇટ કનેક્શન મળતું નથી. ત્યાં જે સિંગલ ફેઝનું આવતું હોય છે 8 કલાક 10 કલાક એ મળે છે. એની સામે તમને આમ સુવિધાઓ અહીં લાઇટ કનેક્શનની 24 કલાકની લાઇટની મળી જાય છે. આપણે અહીં બોર પણ છે. બોર 300 ફૂટમાં બોર કરેલો છે, જેમાં 150 પોણા 200 ફૂટે પાણી આવી ગયું હતું આપણે. અને આજે અત્યારે ફાર્મ હાઉસમાં આપણે જે કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે એ બેલાથી બનેલું કન્સ્ટ્રક્શન છે મિત્રો. અત્યારે 90% જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે એ કન્સ્ટ્રક્શનમાં ઈંટોનો અને સિમેન્ટની ઈંટોનો યુઝ થાય છે. બેલાનો કોઈ ઉપયોગ કરતા નથી. આ બેલું હજારો વર્ષ સુધી જાતું નથી. અને સામે બેલાનો આજથી 5 વર્ષ પહેલાં 10 રૂપિયા 15 રૂપિયા ભાવ હતો, તો અત્યારનો 50 રૂપિયા 60 રૂપિયા સુધી બેલાનો ભાવ છે. એટલે એક ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ છે. જ્યારે આ તમારે આમાં રિકન્સ્ટ્રક્શન કરીને કરવું હોય તો તમને બેલું પણ ઉપયોગ આવી શકે. આવો મિત્રો આપણે દેવાંગભાઈ આવો આપણે ફાર્મ હાઉસનું કન્સ્ટ્રક્શન જોઈએ. તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે જે આપણે આવ્યા છીએ આ હોલ છે 15 બાય 30 નો હોલ છે. આ જે છે એ દરવાજો છે ને સામે આપણે બારી આપેલી છે. બરાબર છે. અહીં કિચન આવી જશે. બારી છે ને ત્યાં અહીં કિચન આવી જશે અને અહીંયા ડાઇનિંગ આવી જશે. બરોબર. અને એક્ઝેક્ટ આની ઉપર ગઝીબો બને છે. આની ઉપર ગઝીબો. વાહ, ખૂબ સરસ. અને આપણે આમાં આ સાઈડમાં 2 રૂમ છે જે 15 બાય 15 નો આ 15 બાય 15 નો રૂમ આપેલો છે. અહીં આપણે સારી કંપનીના ઉપયોગ કરેલા આપણે ટોયલેટરી એટલે જે વસ્તુ આપણે ઇસેસરીઝને વાપરવાની હોય એ વાપરશું. કેમ કે અહીં બગડી જાય એ ઓલું થાય એ પોસાતું નથી, કેમ કે માણસોને બહારથી બોલાવવા અઘરા પડે છે. જી જી. અહીં આપણે જ્યાંથી એન્ટ્રી થાય અહીં બેડ આવી જશે અને આ ગ્લાસની બંને બારી આવી જશે. બરાબર. તમે અહીં હોવ એટલે હિલ વ્યૂ ઉપર કે આવ્યો હોય તમને એવું અહેસાસ આવે. એવો સેમ દેવાંગભાઈ સામે રૂમ છે. બરાબર છે. 2 રૂમ છે. 2 રૂમ 15 બાય 15 ના રૂમ છે. બરોબર છે. અહીં પણ આ રીતની 2 મોટી બારી આપેલી છે અને સંડાસ બાથરૂમ ઇન્ક્લુડ આમાં આપેલા છે. બરાબર છે. એટલે ફાર્મ હાઉસ છે. બહાર આપણે જોઈએ તો શાકભાજી વાવવું એના માટેની માટીની પણ વ્યવસ્થા કરી છે અને ગાર્ડન પણ ત્યાં લોન ને બનાવીને તમે સાંજે ને બેસી શકો એવી બધી આમાં વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થા તમારે પોતાને મહેનત કરી અને બનાવવા કરતાં એમ કે ભાઈ આ લોકો આખું બનાવીને એઝ અ પ્રોજેક્ટ પણ આપતા હોય છે. તો ખરેખર પીસ ઓફ માઇન્ડ વાળી જગ્યા છે વિનીભાઈ. અને પીસ ઓફ માઇન્ડ ઉપરથી હું કહું છું કે આ જગ્યા ઉપર વેલ્યુમાં અત્યારે ઘણા આર્ટિસ્ટ ફેમિલી છે એ પણ રહે છે. ઓકે. અહીંયા રહે છે. નોન આર્ટિસ્ટ ફેમિલી રહે છે. નોન બિઝનેસમેન જે પોતાની રિટાયર્ડ લાઈફ જીવી છે તો મહિનામાં અઠવાડિયું 10 દિવસ અહીં આવીને રહે છે. અને બહુ પીસફુલ અને બહુ સરસ જગ્યા છે. બરાબર છે. ના 100% એમાં તો કોઈ સવાલ જ નથી. કારણ કે અને આ અમે કોઈ ફાર્મ હાઉસ નથી વેચતા. એક લોકોનું જે મધ્યમ વર્ગ લોકોનું સપનું હોય છે, એમાં હું આવેલો માણસ છું કે ભાઈ મારે એક સપનું હોય કે મારું એક ફાર્મ હાઉસ હોય જ્યાં ફેમિલીને હું મહિનામાં એકવાર 2 દિવસ ટાઈમ આપી શકું અને ત્યાં પીસફુલી રહી શકીએ, સમજી શકીએ. એના માટેની જે જગ્યા હોય તો આ એક સપનું અમે વેચીએ છીએ. એક આ સપનું છે કે જે તમે સપનું પૂરું કરી શકો તમારા વ્યાજબી બજેટમાં. અને હું ખાસ એ જ સમજો કે ફાર્મ હાઉસ વાત આવે ત્યારે આપણે 1 એકર 2 એકર 3 એકર એવડી મોટી જગ્યા દેખાય અને તમે વાત કરી અમે એના ભાવ અત્યારે એવા છે કરોડોમાં થાય. એની બદલે આ જ ફાર્મ હાઉસ કન્સેપ્ટમાં તમારું પોતાનું ફાર્મ હાઉસ તમારા બજેટમાં બની જઈ શકે છે. બહુ સરસ વાત. સાચી વાત. કરોડ 2 કરોડમાં તમે ફાર્મ હાઉસ લઈ પણ શકતા હોય, પણ એ મેનેજ કરવા અઘરા છે. ફાર્મ હાઉસ આપણે ગમે ત્યાં 5 એકરમાં બનાવીએ તો આપણું 1000 વારમાં જે ફાર્મ હાઉસ આપણે જે ફીલ કરતા હોય રહેતા હોય એ સ્પેસ હોય છે. એ સ્પેસ સેમ ટુ સેમ 1000 વારમાં આપણે બધી વસ્તુ સ્વિમિંગ પુલ છે, ગજીબો છે, તમે સામાન્ય શાકભાજી વાવી શકો, ફૂડ ઝાડના જળ વાવી શકો, એ માટેની બધી જગ્યા અને સરાઉન્ડિંગ તો નેચર જ છે. એટલે કોઈ એમાં પ્રશ્ન જ નથી એમ.